કે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। આ ફોર્મ ભરતા પહેલા તેઓ જાગનાથ મંદિર ખાતે દર્શન કરશે અને બાદમાં રૂપાલાના સમર્થનમાં એક રેલી પણ યોજાશે। આ સમર્થન રેલી જાગનાથ મંદિરથી શરૂ થઈને યાજ્ઞિક રોડ ખાતેથી પસાર થઈ બહુમાળી ભવન ચોક ખાતે પૂર્ણ થશે। ત્યારબાદ સવારે 10:30 કલાકે બહુમાળી ભવન ચોક ખાતે જાહેર સભા યોજાશે। આ સભા પૂર્ણ થયા બાદ ઉમેદવારી પત્ર ભરવા રવાના થશે। तो हाल राजकोटना जागनाथ मंदिरथी सीधी तस्वीर आवी रही है, आपने बतावी रह्या छे लाइव दृश्यों, ज्यां परशुत्तम रूपाला जागनाथ महादेव मंदिर खाते पहोंच्या छे दर्शन करवा माटे अने महादेवना आशीर्वाद लई रह्या छे। आजे तेओ अलग अलग विस्तारोना लोकोने मळशे अने एक तेमना समर्थનમાં एक मोटी विशाळ रेली पण योजावानी छे। त्यारबाद बपोरे 12:39 तेओ पोतानुं उमेदवारी पत्र भरवा जशे। राजकोटथी सीधी तस्वीर जागनाथ महादेवथी अमे आपने बतावी रह्या छे, ज्यां परशुत्तम रूपाला दर्शन माटे पहोंच्या छे। सौ लोकोना आशीर्वाद साथे अने तमाम लोकोनी शुभकामनाओं साथे आज सवारे तेमणे शरूआत जागनाथ महादेवना मंदिरे दर्शनथी करी, देवादिदेव महादेवना आशीर्वाद लीधा अने अहींया तेमनी एक मोटी विशाळ समर्थन रेली पण योजावानी छे। आ रेलीमां तेओ एक सभाने पण संबोधन करी शके छे अने त्यारबाद 12:39 तेओ विजय मुहूर्तमां पोतानुं उमेदवारी पत्र भरवा जशे। राजकोटमां भाजपना उमेदवार परशुत्तम रूपाला आज पोतानुं उमेदवारी पत्र भरवा माटे जशे। बपोरे 12:39 विजय मुहूर्तमां तेओ फॉर्म भरवा जशे। तेमनी साथे मोटी संख्यामां समर्थको पण फॉर्म भरवानी आ प्रक्रियामां तेमनी साथे उपस्थित रहेशे। एक विशाळ समर्थन रेली जे छे ए पण राजकोटमां आज बहुमाળી भवन चौकमां योजाशे। વધુ માહિતી સાથે રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આજે રૂપાલાનો કાર્યક્રમ કયા પ્રકારનો છે સવારથી લઈને બપોર સુધી? ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પ્રમાણે ગઈકાલે મોડી રાત્રે સરકાર અને ક્ષત્રિય સમાજનું જે સંકલન સમિતિની બેઠક હતી તે બેઠક પૂર્ણ થઈ છે ને ત્યારે અત્યારે પરસોત્તમ રૂપાલા કે જેઓ રાજકોટ લોકસભા મત વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે તેઓ જાગનાથ મંદિર ખાતે પહોંચ્યા છે। જાગનાથ મંદિર ખાતે અલગ અલગ દેવી દેવતાઓના ચરણોમાં તેમને શીશ ઝુકાવ્યું છે। સાથોસાથ વાત કરવામાં આવે તો અત્યાર સુધી જે પ્રમાણે ક્ષત્રિય સમાજના જે પુરુષો હતા કે જે કેસરી સાફા ધારણ કરીને આવતા હતા, પરંતુ આજે હવે રૂપાલાના સમર્થકો છે તે પણ જાગનાથ મંદિર ખાતે હાલ અત્યારે કેસરીયા સાફાની અંદર છે તે જોવા મળી રહ્યા છે। થોડીક જ વારની અંદર સમર્થન રેલી છે કે જે રાજકોટના જાગનાથ મંદિર ખાતે શરૂ થશે ને જાગનાથ મંદિર ખાતેથી આજે સમર્થન રેલી છે તે યાજ્ઞિક રોડ થઈને બહુમાળી ચોક સુધી પહોંચવાની છે ને બહુમાળી ચોક ખાતે જંગી જનમેદનીને સંબોધવાનું જે આયોજન છે તે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે। ત્યારબાદ બહુમાળી ચોક ખાતે જે જનસભાનું આયોજન પૂર્ણ થયા બાદ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા છે તે નક્કી કરવામાં આવ્યું છે અને તેના જ કારણે રાજકોટ શહેર પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યો છે। ડીસીપી રેન્ક સહિતના જે અધિકારીઓ છે તે હાલ અત્યારે બંદોબસ્ત છે તે ગોઠવી રહ્યા છે। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલાની સાથોસાથ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે તે પણ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે અને હાલ અત્યારે તેઓ યજ્ઞશાળાની બાજુમાં બેઠા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે પણ મીડિયાના માધ્યમથી છે તે સામે આવી રહ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે પરસોત્તમ રૂપાલાની સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરા છે તે જોવા મળી રહ્યા છે। સાથોસાથ વિધાનસભા 69ના ધારાસભ્ય દર્શિતા શાહ છે તે પણ હાલ અત્યારે જોવા મળી રહ્યા છે। જી પંકજ। જી અંકિત, જ્યારે 12:39 વિજય મુહૂર્તમાં જ્યારે તેઓ ફોર્મ ભરશે તે વખતે બીજા કયા કયા મહાનુભાવો તેમની સાથે હાજર રહેશે? ચોક્કસ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે તે ખાસ કરીને હાજર રહે તે પ્રકારની શક્યતા છે તે વર્તાઈ રહી છે। સાથોસાથ મનસુખ માંડવિયા છે તે પણ રાજકોટ આવી પહોંચે તે પ્રકારની શક્યતા છે તે હાલ અત્યારે જોવાઈ રહી છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે થોડીક જ વારની અંદર જાગનાથ મંદિર ખાતેથી આજે તમામ જે આગેવાનો અને નેતાઓ છે તે અહીંયાથી પ્રસ્થાન કરશે ને અહીંયાથી જ તેઓ છે તે સમર્થન રેલી સ્વરૂપે છે તે આગળ જવા રવાના થશે। જી પંકજ। અંકિત, રૂપાલા મામલે મોડી રાત્રે એક બેઠક સરકાર અને ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ વચ્ચે મળી પણ એમાં કોઈ નિર્ણય લેવાયો નથી, ત્યારે આ બાબતને લઈને આજે રાજકોટના કોઈ ભાજપના આગેવાન તરફથી કોઈ પ્રતિક્રિયા જાણવા મળી છે? ચોક્કસ પંકજ, હજુ સુધી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કશું પણ હજુનું તેવું સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું।
પરંતુ એક મહત્વની જાહેરાત છે તે હાલ અત્યારે મળી રહી છે, મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે કે સંકલન સમિતિના જે સભ્ય છે કે જેઓ ગઈકાલે મોડી રાત્રે પણ જે ગોતા ખાતે જે બેઠક મળી હતી ત્યાં પણ હાજર હતા. સાથોસાથ વાત કરવામાં આવે તો જે જગ્યાએ મતલબ સીએમ નિવાસ સ્થાન ખાતે પણ તેઓ હાજર હતા તેવા પીટી જાડેજા છે તે સવારના 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી શકે તેમ છે. તેમના નિવાસ સ્થાને તેઓ પ્રેસ મીડિયાને બોલાવવાના છે અને કઈ રીતે ગઈકાલે ચર્ચાઓ થઈ હતી તે સમગ્ર મામલે તેઓ વિગતવાર માહિતી છે તે આપવાના છે. અને સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે એક તરફ જે પરસોત્તમ રૂપાલા છે કે જેમની જનમેદની સંબોધાતી હશે અને બીજી તરફ પીટી જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સ છે તે બોલાવવામાં આવી છે. જી પંકજ. જી અંકિત, હવે રાજકોટની અંદર આ સૌથી મોટી વાત ભાજપ માટે હોય તો એ જ છે કે ક્ષત્રિય આંદોલન જે છે અથવા ક્ષત્રિયોનો જે વિરોધ છે તેને કઈ રીતે ખાળવું, પરંતુ ક્ષત્રિયો અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય, પરંતુ રૂપાલા આજે ઉમેદવારી પત્ર ભરવાના છે. ક્ષત્રિયોએ ચીમકી આપી છે કે 19 તારીખ પછી પાર્ટ 2 આંદોલનનો ભાગ શરૂ થશે. આ બાબતને લઈને લાગે છે ખરું કે રાજકોટમાં કોઈ મેજર ચેન્જ કરે, બીજેપી કોઈક વિચારણા કરે? ચોક્કસ હાલ અત્યારે બંને તરફ વાતો ચાલી રહી છે. ખાસ કરીને ગઈકાલે જે મોડી રાત્રે બેઠક પૂર્ણ થઈ હતી ત્યારબાદ રમજુબા જાડેજાનું નિવેદન સામે આવ્યું હતું, કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું હતું. કરણસિંહ તેમજ તૃપ્તિબા રાવલનું પણ નિવેદન સામે આવ્યું હતું. કરણસિંહ ચાવડા હોય, રમજુબા જાડેજા હોય કે તૃપ્તિબા રાવલ હોય, ત્રણેયના એક જ સરખા સ્ટેટમેન્ટ સામે આવ્યા હતા કે સરકાર એમને સામેથી બોલાવવામાં આવ્યા હતા. સરકારની એક જ રજૂઆત હતી કે કોઈ વચગાળાનો નિર્ણય લઈ શકાય તેમ છે કે કેમ. ત્યારે તમામ જે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના જે સભ્યો છે તેમને એક જ સુરે એક જ વાત કરી હતી કે રૂપાલાની ટિકિટ બદલવા સિવાય કોઈ વાત છે જ નહીં અને આના સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી. સરકારે તે પણ વાત મૂકી હતી કે પરસોત્તમ રૂપાલા છે તે 3 વખત માફી માંગી ચૂક્યા છે. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ છે તે પણ વિનંતી કરી ચૂક્યા છે. આ તમામ વાત છે તે સંકલન સમિતિના જે સભ્યો છે તેમની વચ્ચે રાખવામાં આવી હતી. પરંતુ કહી શકાય કે જે સંકલન સમિતિના સભ્યો હતા તેમણે કહ્યું અંકિત, હું આપણે અહીંયા રોકવા માંગીશ. હાલ રૂપાલાએ સોશિયલ મીડિયા એક્સ પર ટ્વીટ કર્યું છે. તેમણે ટાંક્યું છે કે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે. સાથે જ મોરબી જનસંપર્ક દરમિયાન મળેલા પ્રતિસાદનો એક વિડીયો પણ તેમણે શેર કર્યો. આ ટ્વીટ અમે આપને બતાવી રહ્યા છીએ જે તેમણે હાલમાં કર્યું છે અને તેમણે લખ્યું છે કે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે. અંકિત, આ જે ટ્વીટ છે તેને કઈ રીતે જોઈ શકાય? ભલે રાજકોટ એ ભાજપની પરંપરાગત બેઠક રહી છે જ્યાં ભાજપ જીતતું આવ્યું છે, પરંતુ આ જે વિરોધ છે તેને લઈને કોઈ જ છોછ અથવા તો મનમાં કોઈ એવી કોઈ ભાવના નથી દેખાઈ રહી કે આ વિરોધ ક્યાંક નુકસાન ન કરે? ચોક્કસ ગઈકાલે ખાસ કરીને જે મોરબીની અંદર ગઈકાલે જે રૂપાલાના 2 જેટલા કાર્યક્રમો હતા ને બંને કાર્યક્રમોની અંદર ખાસ કરીને મોરબીની વાત કરવામાં આવે પંકજ, તો એક મહત્વનું એક પાસું છે એ પણ સમજવું રહ્યું કે પરસોત્તમ રૂપાલા છે તે કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. મોરબી જિલ્લાની વાત કરીએ તો ટંકારાને બાદ કરતા બાકીનો જે કોઈ પણ એરિયા છે કે ત્યાં કડવા પાટીદાર સમાજની ખૂબ જ મોટી સંખ્યાને મોટા પ્રમાણમાં મતદાતાઓ છે તે મોરબી જિલ્લાની અંદર છે. ત્યારે ગઈકાલે જે રૂપાલાનું જે સ્વાગત કરવામાં આવ્યું, રૂપાલાના જે કાર્યક્રમો થયા તેની અંદર જંગી જનમેદની કે જે રાજકોટમાં પણ ન ઉમટી હોય તેટલી જનમેદની છે તે મોરબી ખાતે ઉમટી હતી. અને જે જનમેદની ઉમટવાની હતી તે સ્વાભાવિક હતી, કારણ કે કડવા પાટીદારોના ગઢમાં કડવા પાટીદાર જે ઉમેદવાર કે જે પરસોત્તમ રૂપાલા છે તે પહોંચ્યા હતા. દ્રશ્યોમાં હાલ જોઈ શકાય છે કે પરસોત્તમ રૂપાલા છે તે હાલ જાગનાથ મંદિરની બહાર છે તે નીકળી રહ્યા છે. લોકોનું અભિવાદન છે તે ઝીલી રહ્યા છે. ખાસ કરીને તે બ્રાહ્મણોના આશીર્વાદ લેતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. બ્રાહ્મણો દ્વારા વૈદિક જે મંત્રોચ્ચાર છે તે કરવામાં આવી રહ્યા છે અને બ્રાહ્મણો દ્વારા જે પરસોત્તમ રૂપાલા છે તેમને વિજય ભવનના જે આશીર્વાદ છે તે હાલ અત્યારે આપવામાં આવી રહ્યા છે. રાજકોટના જાગનાથ મંદિર ખાતે 11 થી વધુ બ્રાહ્મણો છે કે જેઓ પરસોત્તમ રૂપાલાને તેમની જીત નિશ્ચિત માટેના જે આશીર્વાદ છે તે આપી રહ્યા છે. જી અંકિત, આપ જોડાયેલા રહેશો. હાલ 2 અલગ-અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ એમણે ટ્વીટ કર્યું છે કે રાજકોટના દિલમાં ફક્ત ભાજપ છે અને બીજી તસવીર અમે સભા સ્થળની બતાવી રહ્યા છીએ જ્યાં થોડી જ વારમાં રૂપાલા અહીંયા સભા સંબોધવાના છે. લાઈવ તસવીરો આપણે બતાવી રહ્યા છીએ. આજે રૂપાલાએ જાગનાથ મંદિરમાં દર્શન કર્યા
અને સાથે સાથે પોતાના સમર્થકો સાથે તેઓ જનસભાને પણ સંબોધન કરવાના છે અને ત્યાર પછી બપોરે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. સવાલ અહીંયા એ છે કે એક તરફ રાજકોટમાં અને ખાસ તો ગુજરાતમાં ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિની મોડી રાત્રે બેઠક મળી, તેમનો એક વિરોધ હતો અને આ વિરોધ પર હજુ પણ તેઓ અડગ છે કે રૂપાલાની ટિકિટ રદ થાય, પરંતુ બીજી તરફ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે આજે રૂપાલા જઈ રહ્યા છે. કોઈ જ પ્રકારનો અત્યારે, કારણ કે ગઈકાલની જે મોડી રાત્રે બેઠક મળી એ અનિર્ણિત રહી છે અને ક્ષત્રિયો પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે. હવે આ સ્થિતિ જે છે એ કઈ રીતે તેનું નિવારણ લાવવું, તેનું સમાધાન કરવું, તેને લઈને સરકાર હોય કે ભાજપના નેતાઓ હોય, બંને માટે હવે ગળાની ફાંસ બનેલી છે.